ડીસામાં પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરી વેચતી મહિલા સામે કાર્યવાહી. ₹40,000ની 40 ફિરકીઓ ઝડપાઈ. બનાસકાંઠા જિલ્લામાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં તેનું અનેક જગ્યાએ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસે ડીસામાં ચાઇનીઝ દોરી વેચતી એક મહિલા સામે કાર્યવાહી કરી ₹40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મહિલા જ્યાંથી દોરી વેચવા લાવેલ હતી તે વેપારીને ત્યાં પણ રેડ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. ડીસામાં આગામી મકર સંક્રાંતિના પર્વને અનુલક્ષીને પતંગ દોરીના વેપારીઓ અને તેના ગ્રાહકો લોકો માટે જીવલેણ બની રહેતી ચાઇનીઝ પ્લાસ્ટિક દોરી અને ચાઇનીઝ તુક્કલો પતંગ વેચવા કે ખરીદવા પર બનાસકાંઠા જિલ્લા પ્રશાસને જાહેરનામા દ્વારા પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ડીસામાં તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આ અંગેની વિગતો એવી છે કે ડીસા ડીવાયએસપી CL સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર ઉત્તર PISD ચૌધરીની સૂચનાથી સ્ટાફની ટીમે ચાઇનીઝ દોરી પકડવાનો ઝુંબેશ દરમિયાન ડીસાના જોગણી માતા મંદિર પાસે રહેતી પિંકીબેન બાબુભાઈ પટણી પોતાના ઘરે છૂટક દોરીનું વેચાણ કરતી હોવાની માહિતી મળતા તેના રહેણાંક મકાનમાં તપાસ કરતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 40 જેટલી ફિરકી મળી આવી હતી. જેથી પોલીસે ₹40,000ની કિંમતની પ્રતિબંધિત ફિરકીઓ જપ્ત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મહિલા હોલસેલ વેપારીને ત્યાંથી માલ લાવીને વેચતી હતી. તેથી હોલસેલ વેપારીઓને ત્યાં પણ રેડ કરવામાં આવે તેવી લોકોની માંગ છે.